नमस्ते। न्यू फाइल आफ्टर इफेक्ट में न्यू फाइल में जाओ। फाइल मेनू છે આ ફાઇલ મેનુની બાજુમાં એડિટ મેનુ છે, પછી એની બાજુમાં કમ્પોઝિશન મેનુ છે। સ્ટેપ બાય સ્ટેપ એક પછી આપણે જોઈશું। હોમ ઉપર આવો, ત્યાં હોમ ઉપર ક્લિક કરો તો પાછા મેઇન પેજ પર જવાય છે। એરો છે, થંબ હેન્ડનું નિશાન છે। ચલો ન્યૂ ફાઇલ ન્યૂ કમ્પોઝિશનમાં જઈએ। રાઈટ ક્લિક કરી ત્યાં આગળ રાઈટ ક્લિક કરવાનું, ન્યૂ કમ્પોઝિશનમાં જવાનું તો આ રીતનું એક ઓપ્શન આવી જાય। આ મેનુની અંદર તમે અહીંથી જોઈ શકો ફ્રેમ રેટ વધારી શકાય, ફ્રેમ રેટ જે લેવું હોય એ લેવાય। એ 25 લઈએ છે અને ફાઇલ સાઇઝ છે 19, 20, 10, 80। ત્યાંથી કેટલા મિનિટનો વિડીયો બનાવવો છે ત્યાંથી ઓકે આપો એટલે ડ્યુરેશન 30 સેકન્ડ લે, ત્યાં સુધીનો આપણો વિડીયો બની શકે છે। હવે આ જે જગ્યા કે ત્યાંથી ન્યૂ લેયર લઈએ। ન્યૂ લેયરમાં ન્યૂ શેપ લેયર લીધું મેં પહેલાં। શેપ લેયરમાં જે ચોરસ બોક્સ જેવું દેખાય છે ઉપર બધું મેનુ આવી જશે। લાવશો એટલે ડ્રેગ કરીને એક સ્ક્વેર લીધું। પછી ડાબી બાજુ જે પ્રોપર્ટીઝ છે એની પ્રોપર્ટીઝમાં બધું છે, એંગલ ને બધું છે। પ્રોપર્ટીની અંદર તમે શેપ લીધો એનો આ બધા ઓપ્શન છે। રાઈટ એને એક એંગલ આપશો તો કઈ જગ્યાએ તે સ્ટોપ થાય। પછી પ્રોપર્ટીઝમાં એનો કોઈ કલર ઉપરથી કલર મેનુ છે ત્યાંથી કલર લઈએ। પછી ઉપરથી આપણે ટેક્સ્ટ ટીનું ઓપ્શન છે ત્યાંથી ટેક્સ્ટ લઈએ। ત્યાં તમારે જે ટેક્સ્ટ લખવી હોય, જેનું એનિમેશન કરવું હોય એ રીતની ટેક્સ્ટ લખી દેવાની। પ્રોપર કલર લઈ લઈએ। હવે ટેક્સ્ટનું એલાઇનમેન્ટ કર્યું। નવી એક ટેક્સ્ટ લીધી। ટેક્સ્ટનું લેયર લેવાનું આ રીતે। ત્યાં ઘડી ઉપરથી ટેક્સ્ટ મોટી દેખાય ત્યાંથી ટેક્સ્ટ લખી દેવાની। બીજી એક ટેક્સ્ટ લીધી। ઉપરથી ટી લઈને પછી ઉપર લેયર બની જાય ટી લો એટલે ત્યાં આગળ ક્લિક કરો પેજ ઉપર એટલે સાઈડમાં પ્રોપર્ટી જે મેં કીધું હતું એ પ્રમાણે ત્યાંથી એંગલ લઈએ એટલે પ્રમાણે પેજનો સેન્ટરમાં ત્રણેય ટેક્સ્ટ એંગલ એનું જે જગ્યા છે એ જળવાઈ રહે માટે સેન્ટર એલાઇનમેન્ટ રહે એ રીતે સેટ કરી દેવાની। થોડુંક કલર કોમ્બિનેશન બદલવા જેવું લાગી રહ્યું તો પ્રોપર વેથી કલર કોમ્બિનેશન કરી લઈએ। હવે સ્ટેજનો કલર જે તો એ ગ્રીન યલો ટાઈપ લીધો થોડો અને ઉપરની ટેક્સ્ટનો કલર ડાર્ક લઈએ।
ત્યાં સાઈડમાં પ્રોપર્ટી છે, ત્યાં આગળથી ફોન્ટ ચેન્જ કરે. જે બી ફોન્ટ તમે લેવા હોય જુદા જુદા કોઈ બી ક્રિએટિવ લાગવા માટે, ફોન્ટ બાજુના મેનુમાંથી બીજા ફોન્ટ લઈ લઈએ. ફોન્ટ તમે કોઈ બી લઈ ચૂઝ કરો છો. જુદા જુદા ફોન્ટમાં તમને જે યોગ્ય લાગે ફોન્ટ લઈ શકાય છે. આપણે થોડું ક્રિએટિવ બનાવવું છે એટલે આ ફોન્ટ લઈએ. ક્રિએટિવ થોડુંક કાર્ટૂન સ્ટાઇલ અને થોડું પેજ ફ્રન્ટ પેજ કેવું લાગવું જોઈએ, ઇન્ટ્રોડક્શન જેવું. તો એના માટે આ ફોન્ટ મેં લીધા. ફોન્ટ ત્રણેય જે બી ટેક્સ હતી ત્રણેય જગ્યાએ ફોન્ટ આપી દીધા. પછી એનું એલાઇનમેન્ટ કરી દઈએ. અને ફોન્ટની સાઈઝ સાઈઝમાં જઈને તમારા હિસાબે કરી શકો. આપણા હિસાબે જે બી સ્ટેજ ઉપર સારા લાગતા એ કરી શકો છો. અને પછી આ જો એંગલમાં જઈને એનું પાછું એલાઇનમેન્ટ કરી લેવાનું. ઉપર જે ત્યાંથી એક ગોળ સર્કલ લઉં છું. થોડું એનિમેશન વાળું બનાવવા માટે કંઈક ઓબ્જેક્ટ લઈએ કે જે મૂવ થઈને વચ્ચેથી સાઈડ સુધી આવે. એટલા માટે જુદા જુદા ઓબ્જેક્ટ લેવા છે. ઉપર છે જ મેનુમાં સ્ક્વેર છે, રાઉન્ડ છે, સ્ટાર છે, એનું એનિમેશન બનાવીએ. જે બી શેપ લીધો એની સ્કેલ વધારી ઓછો શકાય, સ્કેલ પોઝિશન એવું